મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં યુનિટ 1 એક્ટિવિટી 6માં ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી વિશે ભણીશું. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી એટલે કે લક્ષ્મી મારફત કેડીથી રસ્તા સુધી. ફૈઝાન એક વન્યજીવનો ફોટોગ્રાફર છે અને તે તમિલનાડુથી આવે છે. ગયા અઠવાડિયામાં ફૈઝાને ગીરના જંગલની મુલાકાત લીધી હતી અને ત્યાં તે રસ્તો ભૂલી જાય છે. ગીરના જંગલમાં રહેતી એક લક્ષ્મી નામની એક છોકરીને તે મળે છે અને આ છોકરી 7મા ધોરણમાં ભણે છે. હવે લક્ષ્મી અંગ્રેજી બરાબર બોલી શકતી નથી, જ્યારે બીજી બાજુ ફૈઝાન ગુજરાતી બરાબર સમજી શકતો નથી. છતાં પણ લક્ષ્મી ફૈઝાનને તેનો રસ્તો બતાવવા માટે મદદ કરી રહી છે. આપણે જોઈએ આગળ. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવ. તો ફૈઝાન વન્યજીવનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ. તો ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે કે ખોવાઈ જવું અથવા તો ગુમાવવું. તો અહીંયા ધેર હી લોસ્ટ હિઝ વે એટલે કે ત્યાં તે રસ્તો ભૂલી ગયો હતો. હી આસ્ક લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. આસ્ક એટલે કે પૂછવું. તેણે લક્ષ્મીને મદદ માટે પૂછ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી 7મા ધોરણમાં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. એબલ એટલે કે સક્ષમ, સ્પીક એટલે બોલવું અને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. તો લક્ષ્મી અંગ્રેજીમાં યોગ્ય રીતે બોલી શકતી ન હતી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. તો કે બીજી બાજુ ફૈઝાન ગુજરાતી સમજી શકતો ન હતો. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ્સ સી. શું લક્ષ્મી તેમને મદદ કરી શકશે? ચાલો જોઈએ. ફૈઝાન: હાય, એક્સક્યુઝ મી. ફૈઝાન લક્ષ્મીને કહે છે કે હે સાંભળ. લક્ષ્મી: એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? લક્ષ્મી કહે છે કે એક્સક્યુઝ? શું એક્સક્યુઝ? ફૈઝાન: આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. લક્ષ્મીને ફૈઝાન કહે છે કે હું રસ્તો ભૂલી ગયો છું. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી: ગો આઉટ? વાય કમ ઇન જંગલ? બહાર જાઓ, શા માટે જંગલમાં આવો છો? ફૈઝાન: આઈ ડુ નોટ નો ધ રોડ. નો એટલે કે જાણવું. ફૈઝાન કહે છે કે હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી: રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. લક્ષ્મી કહે છે કે રસ્તો જંગલમાં આવતો નથી. ગો આઉટ? વાય કમ ઇન જંગલ? લક્ષ્મી ફૈઝાનને કહે છે કે બહાર જાઓ, શા માટે જંગલમાં આવો છો? ફૈઝાન: આઈ ડુ નોટ નો ધ રોડ. નો એટલે કે જાણવું. ફૈઝાન કહે છે કે હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી: રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. લક્ષ્મી કહે છે
કે રસ્તો જંગલમાં નથી, કેડી પર ચાલો. ફૈઝાન, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. સારું, હું કેડી પર ચાલીશ. બટ વોટ્સ યોર નેમ? પણ કઈ, તારું નામ શું છે? લક્ષ્મી માય નેમ. લક્ષ્મી મારું નામ છે. ફૈઝાન, લક્ષ્મી. ઓન વિચ કેડી? હિયર આર 3 ways. ફૈઝાન કહે છે કે કઈ કેડી? અહીં તો 3 રસ્તા છે. લક્ષ્મી, ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. લક્ષ્મી ફૈઝાનને કહે છે કે ત્યાંથી જાઓ ભૂતિયાવડ પાસેથી. ફૈઝાન, ટેકિંગ નોટ્સ. ઓકે, ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન? ફૈઝાન નોંધ લેતા પૂછે છે કે ભૂતિયો વડનું ઝાડ? લક્ષ્મી, આફ્ટર ક્રોસિંગ વોંકલો યુ સી અ રૂપાલો ડુંગર. ત્યારબાદ લક્ષ્મી જણાવે છે કે વોકળો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન, ચેકિંગ ડિક્શનરી. વોંકલો મીન્સ વોટ ઇઝ વોંકલો? ફૈઝાન ડિક્શનરીમાં ચેક કરતાં કહે છે કે વોંકલો એટલે શું? લક્ષ્મી કહે છે કે વોટર રનિંગ, ધેન યુ સી અ ડુંગર હિલ્સ. લક્ષ્મી કહે છે કે વોંકળો એટલે કે પાણી વહેતું, પછી તમને એક ડુંગર દેખાશે, હિલ. ફૈઝાન વન્યજીવોનો ફોટોગ્રાફર છે. તે તમિલનાડુથી આવે છે. ગયા અઠવાડિયામાં તેણે ગીરના જંગલની મુલાકાત લીધી હતી અને ત્યારે એ ગીરના જંગલમાં તે રસ્તો ભૂલી જાય છે અને એવામાં જ ગીરના જંગલમાં રહેતી એક લક્ષ્મી નામની છોકરીને તે મળે છે અને મદદ માટે કહે છે. હવે લક્ષ્મી જે છોકરી છે તે 7મા ધોરણમાં ભણતી છોકરી છે અને તે અંગ્રેજી બરાબર બોલી શકતી નથી, જ્યારે બીજી બાજુ ફૈઝાન ગુજરાતી બરાબર સમજી શકતો નથી અને છતાં પણ લક્ષ્મી રસ્તો બતાવવા માટે ફૈઝાનને ઘણી બધી મદદ કરે છે. હવે લક્ષ્મી જ્યારે ફૈઝાનને મળે છે ત્યારે તે પૂછે છે, ફૈઝાન લક્ષ્મીને પૂછે છે કે હાય એક્સક્યુઝ મી. તો હે સાંભળ. તો લક્ષ્મી કહે છે કે એક્સક્યુઝ? શું એક્સક્યુઝ? ફૈઝાન એને કહે છે કે હું રસ્તો ભૂલી ગયો છું, મારે આ જંગલમાંથી બહાર જવું છે. તો લક્ષ્મી તરત જવાબ આપે છે કે બહાર જાઓ, શા માટે જંગલમાં આવો છો? ફૈઝાન કહે છે કે મને રસ્તો ખબર નથી. તો લક્ષ્મી તરત ફરીથી જણાવે છે કે જંગલમાં રસ્તો નથી, કેડી પર ચાલો. ફૈઝાન કહે છે કે હા, કેડી પર ચાલીશ. પણ તમારું નામ શું છે? લક્ષ્મી કહે છે કે લક્ષ્મી મારું નામ છે. ફૈઝાન ફરી લક્ષ્મીને કહે છે કે અહીંયા 3 કેડી છે, એટલે કે 3 રસ્તા છે. લક્ષ્મી કહે છે કે હા, ભૂતિયાવડ પાસેથી તમારે જવું પડશે. એટલે ફૈઝાન ફરી કન્ફ્યુઝનમાં મૂકે છે કે ભૂતિયાવડ એટલે કે વડનું ઝાડ એમ પૂછે છે. લક્ષ્મી કહે છે કે હા, ત્યારબાદ એક વોંકળો આવશે અને ત્યાં એક રૂપાળો ડુંગર દેખાશે. હવે ફૈઝાન ફરી મૂંઝવણમાં મૂકે છે કે વોંકળો એટલે શું?
લક્ષ્મી કહે છે કે પાણી, અને ત્યારબાદ એક ડુંગર આવશે. ફૈઝાન, યા, વોટ નેક્સ્ટ? ફૈઝાન કહે છે કે હા, પછી બીજું. લક્ષ્મી, ક્લાઇમ્બ ઓફ ધેટ હિલ. ક્લાઇમ્બ એટલે કે ચડવું, હિલ એટલે કે ડુંગર. લક્ષ્મી કહે છે કે ડુંગર પર ચડવું. ધેર કાતલમાનું થાપણ. ત્યાં કાતલમાનું થાપણ છે. ફૈઝાન, થાપણ? લક્ષ્મી કહે છે કે યસ, યસ, થાપણ. ટેમ્પલ. ટેમ્પલ એટલે કે મંદિર. લક્ષ્મી કહે છે કે હા, હા, થાપણ, મંદિર. ક્લાઇમ્ડ ડાઉન ફ્રોમ ધેર. ગો ટુ ઉગમણે. લક્ષ્મી ફૈઝાનને કહે છે કે થાપણ એટલે કે મંદિર, ત્યાંથી મંદિર પર ચડીને નીચે ઉગમણે ઉતરવું. ફૈઝાન, ઉગમણે? લક્ષ્મી કહે છે કે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન, સન. ઉગમણે સૂર્ય આકાશમાંથી આવે છે. સન, સન એટલે કે સૂર્ય, સૂર્ય. ફૈઝાન, યુ મીન ટુ ધી ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. તારો અર્થ પૂર્વ. લક્ષ્મી, યસ, ઈસ્ટ. હા, પૂર્વ. લક્ષ્મી કહે છે ધેરસી ઢોળ્યું તળાવ. આસ્ક ફોર આયમાનો નેસ. લક્ષ્મી જણાવે છે કે ત્યાં ધોળ્યું તળાવ દેખાશે. આયમાના નેસ વિશે પૂછો. ફૈઝાન, તળાવ મીન્સ પોન્ડ. પોન્ડ એટલે કે તળાવ. ફૈઝાન કહે છે કે તળાવ એટલે પોન્ડ. વોટ ઇઝ ધીસ આયમાનો નેસ? કે આયમાનો નેસ એ શું છે? લક્ષ્મી, વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર, સો ઇટ ઇઝ નેસ. ત્યાં ઘણા બધા કુબા હોય છે અને તેને નેસ તરીકે ઓળખવામાં આવે છે. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. અફ્રેડ એટલે કે બીક લાગવી. ફૈઝાન કહે છે કે તમે જંગલમાં રહો છો, તમને સિંહથી બીક નથી લાગતી? લક્ષ્મી, સાવજ. સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. લક્ષ્મી ફૈઝાનને કહે છે કે સાવજ, સાવજ એ અમારા દેવતા છે. અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. ઘણી વખતે અમે સાવજ સાથે લડીએ પણ છીએ, પણ તે ચાલે. લક્ષ્મી ફૈઝાનને જણાવે છે કે ત્યાં એક ડુંગર દેખાશે. ફૈઝાન તરત પૂછે છે કે હા, બીજું શું? લક્ષ્મી કહે છે કે ડુંગર પર ચડવું અને ત્યાં કાતલમાનું થાપણ છે. એટલે ફૈઝાન ફરી એક વખત મૂંઝવણમાં મુકાઈ જાય છે કે થાપણ? લક્ષ્મી કહે છે કે હા, થાપણ એટલે કે મંદિર. ત્યાં ઉગમણે જવું. ફૈઝાન કહે છે કે ઉગમણે? લક્ષ્મી જણાવે છે કે હા, ઉગમણે સૂર્ય આકાશમાં આવે છે. સન એટલે કે સૂર્ય આકાશમાં આવે છે તે. ફૈઝાન કહે છે કે તારો કહેવાનો અર્થ પૂર્વ. લક્ષ્મી કહે છે કે હા, પૂર્વ. હવે લક્ષ્મી ફરી કહે છે કે ત્યાં એક ઢોળિયું તળાવ દેખાશે અને આયમાના નેસ વિશે તમે પૂછો. ફૈઝાન કહે છે કે તળાવ એટલે કે પોન્ડ. વોટ ઇઝ ધીસ આયમાનો નેસ? તળાવ એટલે પોન્ડ. એ ફૈઝાનને ખબર પડી જાય છે, પરંતુ લક્ષ્મીને પૂછે છે કે આ આયમાનો નેસ એ શું છે? લક્ષ્મી કહે છે કે કુબા, અને ઘણા બધા કુબા હોય છે, તેને નેસ તરીકે ઓળખવામાં આવે છે. ફૈઝાન કહે છે કે
તમે જંગલમાં રહો છો, ત્યાં સિંહોથી ડર તમને નથી લાગતો? લક્ષ્મી કહે છે કે સાવજ એ અમારા દેવતા છે અને અમે ઘણી વખતે સિંહ સાથે લડાઈએ પણ છે, પણ તે ચાલે. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ? હોમ એટલે કે ઘર. ફૈઝાન લક્ષ્મીને કહે છે કે શું તું તારા ઘરે મને લઈ જશે? લક્ષ્મી, હા હા, ચમ નહીં, હાલ ને. ઓ વેલકમ, લેટ્સ ગો. માય મા બાપા વિલ બી હેપી. લક્ષ્મી કહે છે કે હા હા, ચાલો ને, કેમ નહીં. સ્વાગત છે તમારું અને મારા ઘરે મમ્મી પપ્પા પણ ઘણા બધા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેમના ઘરે ગયો હતો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. તેણે નેસના લોકો સાથે વાત કરી હતી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પપ્પાએ જૂનાગઢની બસ પકડવામાં તેમને મદદ કરી હતી. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. રિટર્ન એટલે કે પાછા ફરવું, જર્ની એટલે કે મુસાફરી. તો ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માન્યો અને પાછા ફરવાની યાત્રા શરૂ કરી. ફૈઝાન લક્ષ્મીને કહે છે કે શું તું તારા ઘરે મને લઈ જશે? લક્ષ્મી કહે છે કે હા હા, કેમ નહીં, મારા ઘરે તમારું સ્વાગત છે અને મારા મમ્મી પપ્પા પણ તમને મળીને ઘણા બધા ખુશ થશે. ત્યારબાદ ફૈઝાન તેમના ઘરે ગયો હતો અને ત્યાં નેસના લોકો સાથે વાતચીત કરી હતી. અને બીજા દિવસે લક્ષ્મીના પપ્પા જૂનાગઢ જવા માટેની બસ પકડવામાં તેમને મદદ કરે છે અને ફૈઝાન તેમનો ઘણો બધો આભાર માને છે અને પાછા ફરવાની મુસાફરી કરે છે.